ફ્રેન્ડ્સ, આજે આપણે પોચા રૂ જેવા જુવારના લોટના મેથીના થેપલા બનાવીશું। આ થેપલા તમે ડાયટ કરતા હોય કે પછી સફરમાં લઈ જવા માટે અથવા સાતમ પર આ થેપલા બનાવી શકો છો। આ થેપલાને તમે 3 થી 4 દિવસ સુધી બહાર જ સારા રાખી શકો છો। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો। તો થેપલા બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે। લોટને મેં પહેલેથી જ ચારીને લીધો છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી હજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1.5 ચમચી જેટલી ખાંડ। ખાંડની જગ્યાએ તમે ઝીણો સમારેલો ગોળ પણ ઉમેરી શકો છો। 2 ચમચી તલ, અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા મેથીની ભાજીના પાન અને 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। પછી 1.5 ચમચી જેટલું તેલનું મોણ નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું। જે વાટકી ભરીને લોટ લીધો છે તે જ વાટકીના માપથી મેં અહીં અડધી વાટકી જેટલા મેથીને ભાજીના પાન લીધા છે। હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલું દહીં નાખીશું। જો નોર્મલ ચમચીથી માપો તો 4 ચમચી જેટલું થાય। પછી આપણે દહીંને સારી રીતે મિક્સ કરી દઈશું। દહીંની જગ્યાએ તમે છાશ પણ નાખી શકો છો। તમે એકલા દહીંમાં અથવા તો એકલી છાશમાં પણ લોટ બાંધી શકો છો, પણ તે થેપલા 2 થી 3 દિવસ સારા રહે છે। પછી આપણે થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું। આ રીતે થોડુંક દહીં અને પાણીથી લોટ બાંધવાથી થેપલા સોફ્ટ પણ બને છે અને લાંબા સમય સુધી સારા પણ રહે છે। આપણે અહીં એકલો જુવારનો લોટ લીધો છે, તો જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોવાથી આપણે લોટને આ રીતે મસળીને બાંધવાનો। જેટલો લોટ મસળીને બાંધીશું એટલા જ થેપલા આપણા સરસ પોચા બનશે, સાથે થેપલા પણ એકદમ સરળતાથી વીણાઈ જશે। જેમ આપણે રોટલા બનાવતી વખતે લોટ મસળીને રોટલો બનાવીએ છીએ તે જ રીતે આ લોટ બાંધવાનો છે, પણ આ લોટ વધારે પડતો ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ લોટ નોર્મલ થેપલાનો લોટ બાંધીએ તેવો જ લોટ બાંધવાનો છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો અહીં લોટ બંધાઈ ગયો છે। આટલા લોટ બાંધવામાં મને અડધા કપ પાણીની જરૂર પડી હતી। જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોવાથી તેને આ રીતે થોડોક મસળીને જ બાંધવાનો, તેનાથી થેપલા તો સોફ્ટ બનશે જ, સાથે વણતી વખતે બિલકુલ ફાટે નહીં। હવે અડધી ચમચી જેટલું તેલ નાખી લોટને સરખો કરી દઈશું। પછી તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે રહેવા દઈશું। 5 મિનિટ પછી લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે। લોટને આપણે એક વખત ફરીથી મસળીને સરખો કરી લઈએ। તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ લોટ બંધાયો છે। હવે આપણે તેમાંથી એક સરખા લુઆ કરી દઈશું। આટલા માપથી મીડિયમ સાઇઝના 8 થી 10 નંગ થેપલા બને છે। લુઆ થઈ જાય પછી તેમાંથી એક લુઓ લઈ જુવારના લોટનું જટામણ લઈશું। પછી હાથથી આ રીતે પ્રેસ કરી એકદમ હળવા હાથે આપણે થેપલું વીણી લઈશું। જો અહીં લોટ મસળીને એકદમ પરફેક્ટ બંધાયો હશે તો થેપલા એકદમ સરળ રીતે વણાઈ જશે, સાથે કિનારી પરથી બિલકુલ પણ નહીં ફાટે। આપણે જેમ રોટલી વીણીએ છીએ તે જ રીતે આ થેપલા વીણવાના છે। પછી આ રીતે ગોલ શેપ આપવા માટે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું લઈ લેવાનું અને તેને આ રીતે પ્રેસ કરી કિનારીથી કટ કરી લેવાનું અને તે વધારાના લોટ કાઢી બીજા થેપલામાં યુઝ કરી લઈશું। આ રીતે કિનારી કટ કરવાથી બધા જ થેપલા એક સરખી સાઇઝના બનશે। પછી એકદમ હળવા હાથેથી થેપલું લઈ તેને પ્લેટમાં કાઢી લઈશું, સાથે જ આપણે તવાને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે હું તમને બીજું થેપલું વીણીને બતાવું। તો પહેલાં કહ્યું તે જ રીતે એક લુઓ લઈ આપણે જુવારના લોટનું અટામણ લઈ થેપલાને વીણવાનું છે। અહીંયા મેં થેપલા થોડાક મીડિયમ પાતળા વીણ્યા છે। જો તમે ઢેબરા કે પરોઠા બનાવો તો તે થોડાક જાડા વીણવાના। આ થેપલા મેં આપણે જે ઘઉંના મેથીના થેપલા બનાવીએ છીએ તે રીતે જ બનાવ્યા છે।
તો અહીં તમે જોઈ શકો છો આપણા થેપલા એકદમ સરળતાથી વણાઈ જાય છે. તો અહીં બીજું થેપલું પણ વણાઈ ગયું છે. તો એક સાઈડ થેપલા વીણતા જવાનું અને તેને શેકતા જવાનું. તો અહીં તવી ગરમ થઈ ગઈ છે. આપણે થેપલાને શેકી લઈએ. અહીંયા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને થેપલાને શેકી લેવાનું છે. આ થેપલાને ફેરવવામાં વધારે ઉતાવળ નહીં કરવાની. એકદમ સોફ્ટ હોવાના લીધે થેપલું તૂટી શકે છે. એક સાઈડથી થેપલું થાય પછી તેને ફેરવી બીજી સાઈડથી થવા દઈશું અને તેની ઉપર થોડુંક તેલ લગાવીશું. અહીંયા તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને થેપલાને થવા દઈશું. તો થેપલાને ફેરવી બીજી સાઈડ પણ તેલ લગાવી દઈશું. તો થેપલા બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. જેમને ડાયાબિટીસ છે, જે વેટ લોસ કરે છે, તેમના માટે તો આ થેપલા એકદમ બેસ્ટ છે. સાથે જુવારની તાસીર ઠંડી હોવાથી તે ગરમીમાં પેટને ઠંડક આપે છે. સાથે આ થેપલા ગ્લુટન ફ્રી પણ છે. સાથે તે પચવામાં પણ એકદમ હળવું છે. બાળકોને લંચ બોક્સમાં, ટિફિનમાં અથવા તો તમે સફરમાં બહાર જાઓ ત્યારે પણ તમે લઈ જઈ શકો છો. તો અહીંયા આપણું થેપલું બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરનું શેકાઈ ગયું છે. આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા થેપલા શેકી લઈશું. તો અહીં બીજું થેપલું પણ એકદમ સરસ શેકાઈ ગયું છે. તો અહીં બધા થેપલા બની ગયા છે. હવે થેપલા કેવા બન્યા છે તે આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણા થેપલા ખાવામાં એકદમ સરસ સોફ્ટ રૂ જેવા બન્યા છે. તમે જુવારના થેપલાને આ રીતે વાળશો તો તે એકદમ સરળતાથી વળી જશે. તેટલા સોફ્ટ થેપલા બન્યા છે. તો થેપલાને મેં અહીં દહીં સાથે સર્વ કર્યા છે અને તે ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. આ થેપલાને તમે ચા, દહીં, અથાણા સાથે સર્વ કરી શકો છો. આ થેપલાને તમે 4 થી 5 દિવસ સુધી બહાર જ સારા રાખી શકો છો. તો તમે એક વખત આ રીતે જુવાર મેથીના થેપલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.